રાજ્યમાં વધુ એક એચએમપીવીનો પોઝિટિવ કેસ નોંધાતા અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંક 7 પર પહોંચ્યો છે। અમદાવાદમાં જે પોઝિટિવ કેસ સામે આવ્યો છે એ દર્દી મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનો છે। હાલ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। દર્દીની કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી। 18 જાન્યુઆરીના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો। ગુજરાતમાં એચએમપીવીનો પ્રથમ પોઝિટિવ કેસ 6 જાન્યુઆરીએ સામે આવ્યો હતો। હકીકતમાં એ કેસ ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં 26 ડિસેમ્બરે જ નોંધાઈ ચૂક્યો હતો। જો કે હોસ્પિટલ પ્રશાસને જાણ મોડી કરતા 6 જાન્યુઆરીએ કેસ સામે આવ્યો હતો। અમદાવાદ શહેરમાં આજે 20 જાન્યુઆરીના રોજ હ્યુમન મેટાનિમોવાયરસનો એક કેસ પોઝિટિવ આવેલો છે। જે પેશન્ટ છે 69 યર્સના ફિમેલ છે અને મહેસાણાના નિવાસી છે। તેઓને 18 જાન્યુઆરીના રોજ બ્રેથલેસનેસ તેમજ અન્ય કમ્પ્લેન હોવાથી ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હતા, જેનો આજે રિપોર્ટ અત્રે મળેલ છે તેમાં પોઝિટિવ ડિટેક્ટ થયેલ છે। દર્દીને પાસ્ટમાં કોઈ ફોરેન ટ્રાવેલિંગની હિસ્ટ્રી નથી। અત્યારે કોર્પોરેશન દ્વારા આ જે સેમ્પલ છે તેને જીનોમ સિક્વન્સિંગ માટે જે તે સંસ્થાને મોકલવામાં આવેલું છે અને તે અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે।